એક દરજી હતો દરજી, અને બરાબર એમ કે રોડના કાંઠે નાનકડી દુકાન, એની અંદર તે કપડા સીવાનું કામ કરતો. એક દિવસની વાત છે, એક હાથી છે એ ત્યાંથી પસાર થાય છે, અને રોડ ઉપરથી હાથી નીકળ્યો. દરજી ત્યાં કપડા સીવતો હતો, હાથીએ એમ કહેવાય કે ભાઈ એની સૂંઢ છે દરજીની દુકાનની અંદર આમ લાંબી કરી. એટલે દરજી છે એને પોતાની પાસે રહેલું એક કેળું એ હાથીને આપ્યું. હાથી ખુશ થયો, કેળું ખાઈ ગયો, જતો રહ્યો. બીજા દિવસે પણ હાથી પાછો ત્યાંથી પસાર થયો. પાછી સૂંઢ છે એ દરજી છે એની દુકાનની અંદર લાંબી કરી. ફરી વખત દરજીએ એને કેળું આપ્યું. હાથી પાછો ખુશ થયો. આ દરરોજનું થઈ ગયું. અને આમ ધીમે 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 એમ કે દરજી અને હાથી વચ્ચે મિત્રતા થઈ. હવે દરજી છે એ દરરોજ હાથી છે એને વહાલ કરે, એના માથે હાથ ફેરવે, એને પંપાળે. હાથીને પણ આ ગમ્યું. સમય જતા જતા ધીમે ધીમે છે એ હાથી એના પર સવાર થઈને દરજી છે એ ફરવા લાગ્યો. દિવસો પર દિવસો વીતતા ગયા. એક દિવસની વાત, દરજીને ક્યાંક બહાર ગામ જવાનું થયું, એટલે એના દીકરાને કીધું, જો બેટા, આપણી દુકાને દરરોજ એક હાથી આવે છે, આ હું તને કેળા આપતો જાઉં છું, એ આપણી દુકાને આવે, સૂંઢ લાંબી કરે એટલું તું એનું કેળું આપજે. એ ખાશે અને જતો રહેશે. દીકરાએ બાપુજીની વાત ધ્યાને ધરી ન ધરી એવું કર્યું. દરજી છે એ પોતાના કામે બહાર જાય છે, અને નિત્યક્રમ મુજબ હાથી છે આવે છે, અને સૂંઢની અંદર છે એ કેળું છે લેવા માટે દરજીની દુકાનની અંદર સૂંઢ લાંબી કરે છે. એટલે દરજીના દીકરાને એમ થયું, ચાલ ને હાથીની થોડીક મજાક મશ્કરી કરું. એટલે કેળું તો લાંબુ કર્યું, પણ સાથે સાથે સોય એને હાથી છે એની સૂંઢમાં કૂતાડી. હવે હાથી છે એને સૂંઢની અંદર સોય વાગવાથી દર્દ થયું, એટલે હાથી છે એ ત્યાંથી જતો રહ્યો. પણ હાથીને થયું કે નહીં, આને પણ આપણે પાઠ તો શીખવો જ. એટલે નદી કિનારે જાય છે. સૂંઢ નદી છે એની અંદર બોળે છે, પાણી પીવે છે. થોડુંક એની એમ કહેવાય કે ભાઈ સમસ્યા ઓછી થઈ, તકલીફ ઓછી થઈ, અને એને થયું ચાલ હું દરજીના દીકરાને એક નવો પાઠ શીખવાડું. એટલે બરાબરી નદી છે એની અંદર એલો જે કાદવ કીચડ એ પોતાની સૂંઢની અંદર ભરે છે, અને પાછો ધીમે 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 એ દરજીની દુકાને આવે છે. આમ સૂંઢ લાંબી કરે છે, એટલે પાછું આનેથી ચાલને પાછી આને સોય ખૂતાડી. એટલે જેવી સોય ખૂતાડે એટલે હાથી છે એ સૂંઢમાંથી કાદવ કીચડ અને પાણી છે એ ફુવારા મારફતે એ દરજીના દીકરા પર ફેલાવે છે. દરજીનો દીકરો છે આખે આખો બગડે છે. દુકાન પણ કાદવ કીચડથી બગડે છે. અમુક જે અન્ય વ્યક્તિઓના કપડા સીવા માટે નાખ્યા હતા એ પણ બગડે છે. એવામાં દરજી છે એ બાર ગામથી પાછો આવ્યો. એને જોયું તો આ દ્રશ્ય જોઈને દરજી નવાઈ પામ્યો કે આવું કેમ થયું. એને પોતાના દીકરાને પૂછ્યું, બેટા શું કર્યું? એટલે દીકરાએ કીધું કે ભાઈ મેં સોય ખૂતાડી એટલે કદાચ હાથી આવું કર્યું. અને દરજીએ કીધું, હા બેટા, તે જેવું કામ કર્યું એવું તમને સામેથી એ બદલો મળ્યો. અર્થાત જો તે હાથી સાથે જો સારું કામ કર્યું હોત તો તને હાથી નુકસાન ન પહોંચાડે. તે એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એટલા માટે હાથીએ તને આ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પછી તો દરજી છે એને ફરી વખત પોતાની દુકાનમાં રહેલું જે કેળું એ હાથીને ખવડાવ્યું, વાલ કર્યું, પાછા એના પર સવારી કરી, દીકરાને પણ એના પર સવાર કરાયો, અને સમજાયું કે બેટા જગતની અંદર કદી કોઈનું ખરાબ ન કરવું. આપણે કોઈનું ખરાબ કરીએ તો આપણું ખરાબ થાય જ. અર્થાત આપણે કહી શકાય કે કર ભલા તો હોગા ભલા, ઓર કર બુરા તો હોગા બુરા.